हे परमात्मा, हे नारायण प्रभु, हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, ओम श्री परमात्मने नमः। ओम श्री परमात्मने नमः। मा चिंता कुरु देवर्षे, हर्षं चित्ते समावह। उपाय सुख साध्योत्र वर्तते पूर्व एव हि। वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति तथा भागवत स्वरूप भगवान एमने कोटानु कोटी दंडवत प्रणाम। आ जगत में कोई कायमी नहीं, बधा स्वार्थ मतलब एनाथी जोड़ायेला होय छे मोटे भागे हो। कोई काई कोईनु करता होता नहीं। અને કળિયુગ શરૂ થઈ ગયો ને, કૃષ્ણ ધામમાં ગયા પછી તો મૂલ્ય એમાં ઓછું કરી આપે કિંમત, પણ પછી વસ્તુ એ બીજી નબળી આપે। આવું બનતું હોય છે ઘણી વાર। અને વારે 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 છેતરાઈ જવાની શક્યતાઓ વધારે હોય છે। પત્ની, બાળકો, પોતે પણ કાયમી રીતે નથી બધું જ કરી શકવાના। અને પોતે શિથિલ બને, નબળા પડે તો પત્ની બાળકો થઈ શકે એટલું કરે, સગા સંબંધીઓ થઈ શકે એટલું કરે, પણ પછી દૂર થઈ જાય। અથવા કોઈ બહાનાઓ બતાવીને
તમને દૂર કરી દઈએ. આ વાતને સમજાવવા માટે એક ગજેન્દ્ર નામનો હાથી, બહુ બળવાન, એને એક પત્ની હતી હથની, બે બાળકો એના હતા મદનિયા. એ આનંદ કરે બસ, અને એને કોઈ કઈ કહી ન શકે. બહુ બળવાન હો આ ગજેન્દ્ર, એની પત્ની, એના બાળકો એટલા બધા બળવાન કે એની સામે કોઈ અવાજ ન કરી શકે. જંગલના બીજા બધા એની ગંધથી ખબર પાડી જાય, ઓળખી લે કે આટલાવામાં ક્યાંક ગજેન્દ્ર લાગે છે, એટલે એ દૂર દૂર ભાગી જાય. આવી એમની બીક હતી, અને કોઈ કાંઈ ન કહી શકે. ત્રણ ટૂંક હતી. ચિત્રકૂટ નામનો પર્વત, અને ત્રણ ટૂંક એને નીચે તળેટીમાં એક સરોવર, તળાવ આવેલું. કેવાય નાનું તળાવ, પણ બહુ ઊંડું હો. અને કેવાય તળાવ, પણ બધા જ ત્યાં આવે. માણસો આવે, પશુ પક્ષીઓ આવે, બધા જીવો આવે, પાણી પીએ, પાણી ઉડાડે, રમત કરે. આ ગજેન્દ્ર એની પત્ની સાથે આવતો, બાળકો સાથે આવતો, સૂંઢમાં પાણી ભરી ભરીને. એ તો પાણી ઉડાડતો, એની પત્ની ઉપર ફેંકે, એની પત્ની એના ઉપર ફેંકે, બે જણા બાળકો ઉપર ફેંકે, બાળકો આ બે ઉપર ફેંકે. અને એટલેથી તો બસ નથી થતું વાલા ભક્તો, પણ તળાવની બહાર પાણી ઉડાડે, સૂંઢમાં ભરી ભરી દૂર દૂર ઉડાડે. અને પાણીનો ઢાળ તો બધું આવે તળાવમાં જ. તળાવના કિનારા ઉપરના કચરાઓ, ગંદકી ઘણી હોય, બહાર પાણી ઉડાડે. એટલે પાણી તળાવમાં પાછું આવે, ગંદકી બધી તળાવમાં આવે. અને આને કોણ અટકાવે? જે બળવાન બહુ છે, અથવા જેની છાપ એવી છે, એની સાથે કોઈ લાંબી વાત કે લાંબુ કઈ ન કરે, લાંબો વ્યવહાર જ ન કરે, અને એમાં જ મજા. નહીતર બળવાન અથવા એવી છાપ હોય, એને કોઈ ન પહોંચી શકે, કોઈ એને સલાહ ન આપી શકે, કોઈ એને અટકાવે નહીં. પણ પ્રભુની લીલા, પ્રભુની કૃપા, એ પણ જેને કોઈ કાંઈ ન કહી શકે, એને પ્રભુ તો કોઈ પ્રાગટ્ય કરીને અટકાવી શકે છે.
પ્રભુ તો એને શિક્ષા પણ કરી શકે. તળાવમાં એક મગર હતો. મગર ઊંડે ઊંડે એને ખબર પડી. એ ઉપર 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 આવ્યો અને આ ગજેન્દ્રનો પાછળનો પગ ડાબી બાજુનો એ ગજેન્દ્રએ પકડી લીધો અને પછી છોડે નહીં. ગમે એવું બળ હોય તોય પાણીમાં હાથીનું કાંઈ બળ કામ લાગે નહીં. પાણીમાં તો મગરનું બળ કામ લાગે. મગર એ નીચે 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 ખેંચી જવા લાગ્યો. પત્ની હથની અને બાળકો મદનિયા ગજેન્દ્રને બહાર લઈ આવવાનું કરે. મગર અંદર લઈ જાય. આવી રીતે યુદ્ધ ચાલ્યું વર્ષો સુધી. લાંબુ યુદ્ધ ચાલ્યું છે વાલા ભક્તો. અને આપણે કહેવત પણ પડી ગઈ કે ગજગ્રાહ નથી કરવો ભાઈ અમારે. એટલે કે ગજ એટલે હાથી એ ન્યા ખેંચે ઉપર તરફ અને ગ્રાહ મગર એ પાણીમાં ખેંચે. આવી રીતે ખેંચ્યા ખેંચી ચાલુ થાય. એમાં તકલીફ તો નબળાને થાય, હાથીને થાય. એટલે ગજગ્રાહ એટલે વાદ વિવાદ ન કરાય. ગજેન્દ્રની પત્ની બાળકો થાયકા. હવે એ કે આપણાથી નહીં બચાવી શકાય. એટલે કિનારે ઊભા ઊભા હવે શું થાય એ જોવે છે. આપણા બધાના જીવનમાં પણ વાલા ભક્તો આવું બનતું હોય છે કે આપણે ઘટપણ આવે, તકલીફ આવે, કોઈ બચાવી ન શકે, પછી શું કરે? બધાય સગાઓ ભેગા થઈને જોયા કરે કે હવે શું થશે. સહન કરવાનું જે તકલીફમાં છે એને. અને એટલે આ કથાના માધ્યમથી એવો બોધ આપ્યો છે કે ક્યારેય અવળા કર્મો ન કરવા, અભિમાન ન કરવું, છેતરપિંડી ન કરવી, કોઈનું કાંઈ લઈ લેવું નહીં, ગુસ્સો ન કરવો અને પોતાની છાપ બળવાન તરીકેની ન ફેલાય તો કાંઈ નહીં. બળથી બીજા મોટા બળવાન આવવાના જ છે. આમાં પરમાત્માએ આવી સૃષ્ટિ બનાવી જ છે કે સૌથી વધારે બળવાન તો કોઈ નથી પરમાત્મા સિવાય, આદિશક્તિ સિવાય. પછી ગજેન્દ્રનો માત્ર શ્વાસ લેવાનો ભાગ, એની સૂંઢ હોય ને હાથીની, એના 2 છિદ્રો ઈ જ બહાર રહ્યા. મગર ખેંચે જરાક એટલે પછી ગજેન્દ્રનું મૃત્યુ થાય, પાણીમાં ડૂબી જાય. અને ત્યારે ગજેન્દ્રને થયું, પ્રભુ, અંતર હૃદયથી અવાજ નીકળ્યો કે હવે નહીં બચાવો અત્યારે તો ક્યારે બચાવશો પ્રભુ? ગજેન્દ્રએ આદિશક્તિની, પરમાત્માની સ્તુતિ કરી છે. 28 શ્લોક
ભાગવતમાં લખ્યા છે. એનો સાર એવો હતો કે તાત્કાલિક મદદની જરૂર હોય તો તાત્કાલિક મદદ કરો પ્રભુ. આદિશક્તિ મદદ કરે એટલા માટે ગજેન્દ્રને પણ એ તળાવમાંથી એક કમળ મહાલક્ષ્મી માએ ફેંકવું ઉત્પન્ન કર્યું. ગજેન્દ્રએ સૂંઢથી લઈ પ્રભુને અર્પણ કર્યું છે. હા, બીજું કાંઈ તો હતું નહીં અર્પણ કરવાનું. અને આ કમળ એનાથી પ્રભુ મદદ કરવા આવવા માંડ્યા. શ્રી હરિ અવતાર લીધો પ્રભુએ. આદિશક્તિએ હરિ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. ગજેન્દ્રને મોત દેખાણું એટલે એણે સ્તુતિ કરી, ભક્તિ કરી. આપણે પણ કષ્ટ આવે એ પહેલા ભક્તિ ચાલુ કરી દેવી. એટલે એમ ન થાય કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય ભાઈ. તરસ એ પાણી નીકળે કેદી કૂવો થાય. એના કરતા અગાઉથી જો કથા સાંભળી હોય ને તો ચાલુ કરી દેવી ભક્તિ. અને એમ કહેવામાં આવ્યું છે ગજેન્દ્ર એમના આ આખ્યાનથી બોધ એવો આપ્યો છે બધાયને. હો, ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે તારે જવાની. જ્યારે હે જીવ, હે મનુષ્ય, સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક હોય કે જુવાન હોય, વાંથી ચિઠ્ઠી ફાટે જેના નામની એને લઈ આવવાનું. એ ત્યારે યમદૂતોને, યમરાજને અને સત્કર્મ હોય તો પ્રભુ પોતે આમંત્રિત કરે એને. તો એને કહેવાય ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની, વેળા થશે તારે જવાની. એ સગું કુટુંબ તારું ભેગું મળી અને ચમચી પાણી પાવાની. અને ત્યારે પછી શું કરશે? તું તો પથારીમાં બોલી નહીં શકે, જોઈ શકે તો જોઈ શકે. એ આખું કુટુંબ ભેગું થઈ જશે અને જે આવશે એ મોંમાં પાણીની ચમચી મૂકશે, આપશે. પછી તારે જરૂર હોય કે ન હોય પાણીની, એ તો આવું કરવાના જ. તને કષ્ટ થાય કે સુકૂન મળે, એ તો આવું કરવાના જ. અને પછી જ્યારે પ્રાણ નીકળી જાય ને ત્યારે એ લોટ પાણીનો લાડવો મૂકશે, લોટ પાણીનો લાડવો મૂકશે અને જરૂર હશે નહીં તારે ખાવાની. છતાંય એ તો ત્યાં લોટ પાણીનો લાડવો બનાવી કાચો અને મૂકી દેશે ત્યાં. જ્યારે લઈ જાય અંતિમ યાત્રા ત્યારે 5-25 ભેગા થઈને
કરશે ઉતાવળ કાઢી જવાની. સગા સંબંધીઓ અને આજુબાજુના ને 5-25 ભેગા થાય અને પછી ઉતાવળ કરશે કે હાલો હવે ક્યારે, જલ્દી કરો. પછી પ્રાણ નીકળી જાય, પછી આની શરીરની કિંમત નથી. અને પછી વાલા ભક્તો બહુ અગત્યનું છે આ, એટલે થોડું વધારે વિસ્તૃતથી કહેવું પડે છે. લાકડા ભેડો બાળી દેશે, હશે ઉતાવળ એને નાવાની. લાકડા હશે પ્રગટાવેલા, એમાં લાકડા ભળે એમાં તને બાળી દેશે. અને બધાયને પછી નાઈને પ્રવૃત્તિ પોતાની કરવાની ઉતાવળ હશે, એટલે કે હાલો હવે જલ્દી નાઈને વયા જાય. અને બીજા સંતાનો, પરિવારના સભ્યો એ શું કરશે? હાડકા લઈને હાલતા થશે, પછી તારી રાખ ઉડી જવાની. હાડકા હાડકા ઝીણા ઝીણા લઈ અને હું કે આપણે ગંગામાં પધરાવા લઈ જાશું. કોક જાતું હોય એને આપી દેશું, પધરાઈ આવશે. આવી નીતિથી. અને રાખ પછી એમને પડી રહે, એ પવનને વંટોળિયામાં ઉડી જાય, હવામાં ભળી જવાની. એ બહારથી તારી મોકાણ કરીને પછી જે આવશે એ 10-12 દિવસ બહારથી તારી મોકાણ કરીને બધા જોય એમ રોવે. આ દુનિયા બધી મિષ્ટાન ખાવાની દેખાવ એવો કરશે કે બહુ દુઃખ છે, અમારો માણસ વયો ગયો, મૃત્યુ પામ્યો, કે અમારી આ સ્ત્રી કે જુવાન એ મૃત્યુ પામી, એવું વર્તન કરશે. બહારથી દુઃખ છે એવું કરશે, પણ એ બધાય ખબર ન પડે એમ મિષ્ટાન ખાવાના. અને બોધ એવો આપ્યો છે, ભલા એ પ્રાણની સગી છે આ બધી દુનિયા, ભલા ઘડીકમાં ભૂલી જવાની. આ જીવ હોય ને જ્યાં સુધી અંદર શરીરમાં, ત્યાં સુધી શરીરની કિંમત છે. પછી તને ભૂલી જશે દુનિયા ઘડીકમાં જ. કઠણ જાત છે કણબી ને મરણ મોટેરા માન, કંઈક રાણા ને કંઈક રાજીયા. એ જીવાલા કંઈક રાણા ને કંઈક રાજીયા. એ છોડી હાલ્યા રે સંસાર. આ બધાય તો સંસાર છોડીને વયા ગયા છે. સંસારમાં જરાય રસ નથી રાખ્યો, પ્રેમ નથી રાખ્યો. સંસાર છોડી દેવો અને પ્રભુની ભક્તિ કરવી એને કહેવાય છે હેતે હરિનો રસ પીજ્યો. પ્રેમથી હરિનો રસ પીઓ, એટલે કથા ભજન કીર્તન કરો, બાકી બધું કામનું નથી. માનવ કહે મેં કરું, માનવ કહે મેં કરું, કરતલ બીજો હોય, આદર્યા તારા અધૂરા રહે. એ આપણા હરિ કરે સો હોય. બધું શરૂ કરેલું હોય અધૂરું મૂકીને જાવું તો પડે જ. ગજેન્દ્રની પણ હવે હાંસી ઉડાવી બધાએ. હરિ એમની સ્તુતિ સાંભળતા જ હરિ ત્યાં આવી ગયા.
સૌથી પહેલા મગરને મોક્ષ આપ્યો છે. કારણ કે ગજેન્દ્રનો પગ પકડ્યો હતો ને, ભક્તનો પગ પકડે ને પહેલા મોક્ષ મળે. પછી ગજેન્દ્ર એને પણ બહુ ભક્તિ કર્યો, એને બચાવ્યા પ્રભુએ. અને એટલે એક કથામાં એમ કીધું છે કે અગાઉના જન્મમાં ઇન્દ્રધનુ રાજા હતો. રાજાએ સંતોનું અપમાન કર્યું અને એ વાતની અગસ્ત્ય ઋષિને ખબર પડી. એટલે અગસ્ત્ય ઋષિના શ્રાપથી ઇન્દ્રધનુ રાજા ગજેન્દ્ર થયો છે. બીજી એક કથામાં એવું આવે છે કે ચિત્રગુપ્ત નામે રાજા હતો. એણે અભિમાનના નશામાં વિવેક ગુમાવી અંગીરા ગોત્રના ઋષિનું અપમાન કરેલું. તેથી ઋષિના શ્રાપથી આ ચિત્રગુપ્ત રાજા એ હાથી બની ગયો. અને મગર એક ગંધર્વ હતો અને ગંધર્વએ એક ઋષિ સ્નાન કરવા જતા હતા ત્યારે ઋષિની ઠેકડી કરેલી, મજાક કરેલી, હાંસી ઉડાવેલી. આ ઋષિએ ગંધર્વને શ્રાપ આપ્યો કે તું મગર બની જા. એટલે એ ગંધર્વ મગર બની ગયો છે. ભલા ભક્તો, હવે દિવ્ય કથા આવે છે. ઇન્દ્ર દેવો એના ગુરુ હતા દુર્વાસા. એ આવતા હતા. દુર્વાસાએ ભેટ તરીકે માળા આપી. ઇન્દ્રને અભિમાન આવ્યું હતું. એ માળા એમણે હાથીના, પોતાનો હાથી હતો એના ગંડર સ્થળ ઉપર રાખી. આથી દુર્વાસાએ શ્રાપ આપ્યો કે તમને અભિમાન છે ધન સંપત્તિનું, પદનું, એટલે તમારું બધું જ જતું રહેશે. તમે તાત્કાલિક સંપત્તિ રહિત થઈ જશો. કોઈ આવો શ્રાપ આવે હો, અને ખબર ન હોય તો એવી સ્થિતિ આપણી આવે ખરી. આપણને બહુ વિશ્વાસ જાગે અને આપણે એને ટ્રસ્ટી બનાવીને બધું સોંપી દઈએ, કાંઈ ન રાખીએ. આને કહેવાય સંપત્તિ રહિત. પછી ઇન્દ્ર દેવો બધાએ પ્રભુની સ્તુતિ કરી, ઉપાય પૂછ્યો. શ્રી હરિ આદિશક્તિ સ્વરૂપ અને આદિશક્તિ સ્વરૂપ એમણે કહ્યું કે તમે હવે સંપત્તિ વગરના થઈ ગયા છો. તમારી પાસે એક પૈસોય નથી, તો હવે કોઈ મદદ ન કરે તમને. પણ પરમાત્મા મદદ કરે હો, હરિ મદદ કરે છે. હરિએ કહ્યું હોતે કે તમે સમુદ્રનું મંથન કરો અને દૈત્યોને સાથે રાખો, સમાધાન કરો. આવી રીતે સમુદ્ર મંથનનું મંડાણ થયું. અને
દેવોએ ઇન્દ્રએ દૈત્યો સાથે સમાધાન કર્યું. સમુદ્ર મંથનના કાર્યમાં બધા એક થયા. જે કાંઈ નીકળે અમૃત એમાંથી અડધું અડધું લેવાનું એવું નક્કી થયું. પ્રભુએ સમુદ્ર મંથનની યોજના સમજાવી છે. મંદરાચલ પર્વત એની મથાની બનાવવાની. આમ મથાની પેલા ઝેરણી કહેવાય, દાળ ગાળવાની, દાળ કરવાની. હવે ઇલેક્ટ્રિક ઝેરણી આવે છે. એ કરીને મંથન કરવાની. માખણ પણ એવી રીતે વલોવાય, એને કહેવાય મથાની. અને સમુદ્રનું મંથન કરવું હોય તો મોટો પર્વત મંદરાચલ પર્વત જ જોઈએ ને એમાં. એટલે ગરુડને આજ્ઞા કરી. ગરુડજીએ ત્યાં પધરાવ્યો સમુદ્રમાં મંદરાચલ પર્વત લઈને. પછી હવે એમને રવાના કર્યા. વાસુકી નાગ એનું દોરડું બનાવવાનું હતું. નેત્રા તરીકે વાસુકી નાગને ફરતો વીંટાળ્યો. સમુદ્રનું મંથન છે ભાઈ. અને વાસુકી નાગ એના મુખ પાસે દેવો ઊભા રહી ગયા. દૈત્યોને થયું કે દેવો કપટી હોય છે તો એને ત્યાં ન ઊભા રહેવા દેવાય. એ કપટ કરે તો ક્યાંક આપણને કાંઈ ન મળે તો. એને કીધું તમે ત્યાં ન ઊભા રહેતા ભાઈ, અમારે ત્યાં ઊભું રહેવું છે. તમે પૂછડે ઊભા રહ્યો. પેલા તો એમ થયું દેવોને બધાને કે આપણે જરૂર છે તો એ કેમ કરો ને ભાઈ, આપણે જરૂર છે એટલે. પણ એ બધું દૈત્યો, સ્વાર્થી માણસો, કપટી લોકો, એ કેમ આપણે કરીએ એ આપણી એક મજબૂરી હોય. તો પણ મદદ પ્રભુ આ મજબૂર લોકોને જ કરે હો. કપટી લોકોને, સ્વાર્થી માણસોને, દૈત્યોને મદદ ન કરે. દેવો તો અફસોસ કરતા કરતા એ કે હાલો ભાઈ, વાસુકી નાગના પૂંછડાને પકડીએ, ત્યાંથી ખેંચતાણ કરશું. અને દૈત્યો મુખ પાસે ઊભા રહ્યા. મંથન કાર્ય ચાલુ થયું. વાસુકી નાગને તકલીફ પડી. એવડો મોટો પર્વત, આવડો મોટો સમુદ્ર, એને કેમ વલોવવો? વલોવવો કેમ? અને વાસુકી નાગના શ્વાસ બહાર નીકળવા માંડ્યા ઝડપથી. ઉચ્છ્વાસ બહાર નીકળવા માંડ્યા. અને ન્યા ઉભા હતા દૈત્યો જગ્યા લઈને, બળજબરી કરીને. તો પરિણામ જોવો. બળજબરી કરવી અથવા કપટ કરવું અથવા મજબૂરીનો ગેરલાભ ઉઠાવવો, તો જોવો પરિણામ, સીધા રિઝલ્ટ કે એ બધા કાળિયા થઈ ગયા દૈત્યો. ઉચ્છ્વાસથી, એવી હવાથી. એટલે દૈત્યો બધા કાળિયા હોય એનું કારણ આવું છે. એવું ભાગવતકારો, પંડિતોએ કીધું છે. અમારી વાત નથી આ. અને ન સ્વીકારાય તો દરગુજર, બસ. જેટલું સ્વીકારાય એટલું જ આપસરોએ સ્વીકારવું. અમે તો અમારે અંદર ઠાકોરજી પધરામણી કરે છે અને કથા સંભળાવે છે, એ અમે આપને સંભળાવીશું.
પછી સમુદ્ર મંથન દરમિયાન પર્વત ડૂબવા માંડ્યો સમુદ્રમાં, કારણ કે એને તળિયું ન હોય, સમુદ્રને બહુ ઊંડો હોય, હાવ ડૂબી જાય, દેખાતો બંધ થઈ જાય, પછી મંથન ન થાય. એટલે નીચેથી પર્વતને આધાર આપવો પડે. આમ આ આધાર આપે એની માથે મૂકે તો રીએ ઉપર, અને તો મંથન કાર્ય થઈ શકે. એટલે વાલા ભક્તો, પાછી અગવડતા થઈ, અને અગવડતા થાય ત્યારે દેવો પ્રાર્થના કરે. એમ આપણે પણ ભક્તો હોય, ભક્તિ કરીએ, અગવડતા પડે એટલે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુ કાંઈક રસ્તો કાઢો. પ્રભુ કાંઈક રસ્તો બતાવે અને કાઢે જ, કારણ કે ભક્તને મદદ કરે પ્રભુ, દેવોને મદદ કરે પ્રભુ, દૈત્યોને મદદ ન કરે. એટલે દેવોને મદદ કરવા આદિશક્તિ એમણે કાચવાનો અવતાર લીધો, કારણ કે એની પીઠ બહુ મજબૂત હોય. કાચવાની પીઠ એ બહુ મજબૂત, એની ઉપર આખો પર્વત રાખો ને તો એ પીઠમાં ઈજા ન થાય, અને એના પગથી એ પાણીમાં ડૂબે નહીં, તરે. એ કાચબાનો અવતાર લીધો પ્રભુએ. અને વાલા ભક્તો, અતિ વિરાટ બની ગયા, કાચબા સ્વરૂપ આદિશક્તિ, અને સમુદ્રમાં ગયા. મંદરાચલ પર્વત જેટલો વિરાટ, એના કરતા વધારે વિરાટ, અને સમુદ્રમાં કાચબા સ્વરૂપે, અને પીઠ ઉપર લઈ લીધો આદિશક્તિ પ્રભુએ પર્વતને. બોલીએ કુર્મ અવતાર, કુર્મ ભગવાન કી જય. પછી પર્વત ડૂબતો અટકી ગયો, અને આદિશક્તિએ નીચેથી જેમ એને સ્થિર રાખવા, અને હજી અત્યારે એવી રીતે જ અવતાર લીધો છે. પછી જોકે મંથન કાર્ય પૂરું થઈ ગયું હોય, પછી બધું મૂળ સ્થાને પહોંચી જાય, પરમાત્માનું પ્રાગટ્ય પણ, તોય એ આપણે એટલી બધી ઊંડી કથામાં નથી ઉતરવાના. પણ પ્રભુએ એવી ન તકલીફ પડી તોય મદદ કરી. બોલો, આનું નામ પ્રભુ છે. આવા દયાના કરવા વાળા છે કે ભક્તને જરૂર હોય પણ ભક્તે કીધું ન હોય તોય મદદ કરે, અને એવું કરી આપે સહેલું. એટલે પ્રભુને ખબર હતી કે ઉપરથી પણ મંદરાચલ પર્વતને ટોચ ઉપરથી વજન આપવું પડશે. જેમ નીચેથી ટેકો, એમ ઉપરથી વજન આપવું પડે તો સ્થિર મંથન કાર્ય થાય. નહીતર અલગ ડોલક થાય, મંથન કાર્ય ન થઈ શકે સરખી રીતે. એમને ખબર હતી પ્રભુને, આદિશક્તિને. એટલે આદિશક્તિએ બીજો પણ પ્રાગટ્ય કર્યું, અજીત અવતાર ધારણ કર્યો, અને મંદરાચલ પર્વતની ટોચ ઉપર ત્યાં વજન આપ્યું, આધાર આપ્યો છે. અને હવે મંથન કાર્ય શરૂ થયું.
ઝેર નીકળ્યું મંથન કાર્યથી, ઝેર નીકળ્યું એનો ઉપાય શું કરવો? દૈત્યો બધા ભાગી ગયા, મોત બધાયને દેખાય, પછી કોઈ ટકે? જીવ સૃષ્ટિ પણ મૃત્યુ પામવા લાગી ઝેરની હવા એના કારણથી. અને આ ચોમાસું આખું વરસાદની હવા, એનાથી ઘણાને ઝેરી હવાની અસર થાય છે. અને ઘણાને ધ્યાન રાખે પ્રભુ તો, અને ભક્તોનું ધ્યાન પ્રભુ રાખે. અને ઝેરનું કોણ ઝેરની આટલું બધું ઝેર નીકળ્યું, હવે કોણ એનો કરે? ક્યાં નાખવું? પાછું તો એમાં જાય નહીં સમુદ્રમાં. અને આદિશક્તિ પરમાત્મા સ્વરૂપ શ્રી હરિ એમને બધા દેવો એમણે પ્રાર્થના કરી, વિનંતી કરી, ઉપાય બતાવો પ્રભુ. ત્યારે આદિશક્તિએ ઉપાય બતાવ્યો છે દેવોને કે આનો ઉપાય એક જ છે. એમ જ્યારે બહુ કષ્ટ આવે અને મૃત્યુ થવાનું જ હોય પણ પ્રભુને બચાવવા હોય, ઝેરી હવાથી પણ પ્રભુને બચાવવા હોય, દર્દથી પ્રભુને બચાવવા હોય, એ ભક્તિ કરીએ તો પ્રભુ બચાવે. એટલે ઉપાય બતાવ્યો કે મહાદેવજી એ ભોળા છે, એને રાજી કરો તો એ તમને આનો રસ્તો કાઢી દેશે. એમ કોઈ રસ્તો ન કાઢી શકે ત્યારે મહાદેવજી રસ્તો કાઢી શકે. એને કહેવાય છે મહાદેવજીને આશુતોષ. આશુતોષ એટલે જલ્દી પ્રસન્ન થઈ જાય એવા હોય, એને આશુતોષ કહેવાય છે. મહાદેવજી જલ્દી પ્રસન્ન થાય એવા છે. અને દેવો બધાય, દૈત્ય તો વયા ગયા, દેવો બધાય સ્તુતિ પ્રાર્થના કરવા માંડ્યા, મહાદેવજીને રાજી કરવા. અને આપણે પણ મહાદેવજીની મહેરબાની માંગવા સ્તુતિ કરીએ. તમે સ્તુતિ કરો બધાય, ન આવડે તો બે હાથ જોડીને. અને આનું પરિણામ હમણાં ને હમણાં તાત્કાલિક તમને મળશે કે સ્તુતિ થોડીક કરીએ, બહુ જાજી લાંબી નહીં કરીએ સ્તુતિ, થોડીક કરશું. અને પછી તમને રાસ રમાડશું. ન્યા ને ન્યા તમે તમારા સ્થાન ઉપર જ આનંદ વ્યક્ત કરી શકો, અહીંયા પણ ફેરી શકો, પણ જેવી રીતે થાય એવી રીતે. પણ પેલા સ્તુતિ તો કરવી ને. તો હાલો આપણે દિવ્ય સ્તુતિ કરીએ. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોંકાર મૂલમ તુરીયમ ગિરા જ્ઞાન ગોતીત મીશમ ગિરીશમ करालम महाकाल
કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ તુષારાદ્રિશંકાશ ગૌરમ ગભીરમ મનોભૂતકોટિ પ્રભાશ્રી શરીરમ સ્ફુરન્મૌલિ કલ્લોલિ નીચારુ ગંગા લસત બાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલત કુંડલમ ભ્રુ સુનેત્રમ વિશાલમ પ્રસન્નાનનમ નીલકંઠમ દયાલમ. આ દિવ્ય સ્તુતિ છે. મહાદેવજી કૃપા કરે જ. મહાદેવજી તો ભોળા છે અને કૃપા કરે જ. આ સ્તુતિ એનો રાગ આપને ખબર છે? અગાઉ આ રાગની પણ રચના થઈ ગઈ છે. તુમી મેરી મંદિર તુમી મેરી પૂજા તુમી દેવતા હો તુમી દેવતા હો પ્રચંડમ પ્રકોષ્ઠમ પ્રગલ્ભમ પરેશમ અખંડ અજન ભાનુ કોટિ પ્રકાશમ ત્રયશૂલ નિર્મૂલ નમશૂલ પાણીમ ભજેહમ ભવાની પતિતમ ભાવગમ્યમ. આ ઈરાગ ઉપરની સ્તુતિ છે અને એમ કહેવામાં આવ્યું છે આ સ્તુતિનું નામ રુદ્રાષ્ટકમ. રુદ્રાષ્ટકમ ઇદમ પ્રોક્ત્યમ વિપ્રેણ હર્તોષયે યે પઠન્તિ નર ભક્ત્યામ તેષામ શંભુઃ પ્રસિદ્ધતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અને વાલા ભક્તો, હવે આપણે મહાદેવજીને રાજી કરવા અને તમે રાસ તમારો આનંદ કોઈ પણ રીતે વ્યક્ત કરી શકશો. આશુતોષ શશાંક શેખર ચંદ્રમૌલી દિગંબરા કોટિ કોટિ પ્રણામ શંભુ કોટિ નમન દિગંબરા નિર્વિકાર ઓમકાર અવિનાશી તુમ્હી દેવાધિ દેવ જગત સર્જક પ્રલય કરતા શિવમ સત્યમ સુંદરા શિવમ સત્યમ સુંદરા. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીના ત્રણે લોક જાગે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીના ત્રણે લોક જાગે રે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે શિવજીની જટામાં ગંગા બિરાજે
શિવજીની જટામાં ગંગા બિરાજે, માથે ફણીધર નારો રે, ડમરું ડમ ડમ વાગે, આકાશમાંથી દેવો જોવાને આવે, આકાશમાંથી દેવો જોવાને આવે, શંકર સમાધિમાં જાગે રે, ડમરું ડમ ડમ વાગે, ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે, ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવે, શંકર સમાધિમાં જાગે રે, શંકર સમાધિમાં જાગે રે, ડમરું ડમ ડમ વાગે, આકાશમાંથી અપસરાઓ આવે, શિવજીને ફૂલડે વધાવે રે, ડમરું ડમ ડમ વાગે, શિવજીની માથે રે ચંદ્ર બિરાજે, શિવજીની માથે રે ચંદ્ર બિરાજે, માથે ફણીધર ડોલે રે, ડમરું ડમ ડમ વાગે, અને 33 કરોડ દેવતા જોવાને આવે, ઘોડાને ફૂલડે વધાવે રે, શંકરનું આ ડમરું જે કોઈ ગાશે, ગાશે વાસે ને ગંગામાં નાશે, સાંભળનારા કૈલાસ જાશે રે, ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના ત્રણે લોક જાગે રે, ડમરું ડમ ડમ વાગે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ઓમ ભવાની સહિતમ નમામિ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પછી તો વાલા ભક્તો મહાદેવજી સમુદ્ર સ્થાને પ્રગટ થયા અને મોટું વિરાટ સ્વરૂપે આમ પાત્ર કરી બે હાથનું, અને આવી રીતે બધું ઝેર એમાં લીધું અને ગળામાં રાખ્યું. મહાદેવજીનો કંઠ ગળું એ ઝેરના કારણથી નીલ રંગનું થઈ ગયું, નીચે નથી ઉતાર્યું હો ઝેર. આવા છે પ્રભુ. પરમાત્મા શ્રી હરિ, આ મહાદેવજી એ બધા એક જ છે, આદિશક્તિના પ્રાગટ્યો. અને ત્યારે પરમાત્મા શ્રી હરિએ પણ મહાદેવજીને કહ્યું છે, પ્રભુ આપે જન કલ્યાણનું કાર્ય કર્યું છે, હવે અમે પણ બધાય આપના ઋણી છીએ. વાલા ભક્તો, જીવનમાં પણ ઝેર આવે, કષ્ટ આવે, તકલીફ આવે, પણ મહાદેવજી હરિ આદિશક્તિ એમને જો પોકાર કરીને બોલાવીએ, એની ભક્તિ કરી અત્યારથી ચાલુ કરી દઈએ તો ક્યારેય તકલીફ આવે નહીં. આવવાની હોય તોય હળવી કરી નાખે આ પ્રભુ. અને
મહાદેવજીનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું છે. વાલા ભક્તો, સમુદ્ર મંથનનું કાર્ય આગળ ચાલ્યું. કામધેનુ ગાય નીકળી, ઋષિઓ બ્રાહ્મણોને આપી. ઉચ્ચેડ સરવા અશ્વ નીકળ્યો, બલિરાજાને આપ્યો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. કૌસ્તુભ મણિ ઘણા અમૂલ્ય રત્નો નીકળ્યા. હીરા માણેક સુવર્ણ એ પ્રભુ શ્રી હરિ પરમાત્માએ ધારણ કર્યા. મંથન કાર્ય આગળ કરતા પારિજાત વૃક્ષ, સુંદર આંખોવાળી અપસરાઓ નીકળી. માતા મહાલક્ષ્મી પ્રગટ થયા. બોલીએ માતા મહાલક્ષ્મી કી જય. મહાલક્ષ્મી માતા એ સમુદ્રના પુત્રી છે. દેવો દૈત્ય બધાય અસુરો પણ એમાં મોહિત થઈ ગયા. ઝઘડા તકરાર કરવા લાગ્યા કે મહાલક્ષ્મીજીને અમે રાખીએ. પણ પછી બ્રહ્માજી પાસે ગયા મહાલક્ષ્મીજી, અને બ્રહ્માજીએ રસ્તો કાઢ્યો કે એને પસંદ પડશે એને એ હાર પહેરાવશે અને એની સાથે લગ્ન કરશે. બધાય ઊભા રહી ગયા. મહાલક્ષ્મીજી હવે કોઈને વરમાળા નથી પહેરાવતા. સમય કદાચ નથી થયો, મહાલક્ષ્મીજીને ઇંતજાર કરવો પડ્યો છે. પણ ત્યાં જ એવા સમયે પ્રભુ શ્રી હરિએ પ્રાગટ્ય કર્યું. મહાલક્ષ્મીજીએ વરમાળા પહેરાવી, વિવાહ થયા. પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીપતિ બન્યા છે, લક્ષ્મીકાંત બન્યા છે. બોલીએ પ્રભુ લક્ષ્મીકાંત ભગવાન કી જય. વારુણી મધિરા નીકળી. ધન્વંતરીના રૂપમાં એક પુરુષ નીકળ્યો અમૃત કુંભ લઈને. દૈત્યો અમૃત કુંભ લઈ ગયા અને દેવો છાનામાના બેઠા રહ્યા. કાંઈ ન કરી શક્યા. પ્રભુએ દેવોને પણ મદદ કરવા મોહિની સ્વરૂપ ધારણ કર્યું. દૈત્યો બધા એની પાછળ લટુ થઈ ગયા, મોહિત થઈ ગયા અને એ લટકા કરવા માંડ્યા. મોહિની સ્વરૂપ આદિશક્તિ અને ભક્તો એના લટકા જોઈને કહે છે, લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર. લટકે ચાલો ને. પછી તો એ અમૃત કુંભ લીધો. મોહિની સ્વરૂપ એમણે દૈત્યોને કીધું કે પેલા દેવોને પીવડાવી દઉં, અમે અડધું તો આપવાનું જ છે. તો ત્યારે શુક્રાચાર્યએ ત્યાં ધ્યાન રાખવા એક દૈત્યને રાખ્યો તો, ખાસ નિમણૂક કરી હતી. સ્વરભાનુ એ સૂર્યચંદ્રની વચ્ચે બેસી ગયો અને એમણે પણ અમૃતપાન કરી લીધું. સ્વરૂપ બદલી અને સૂર્યચંદ્રની સાથે એ વચ્ચે બેઠો. એને અમૃતપાન કર્યું એટલે એ અમર બની ગયો. પછી ખબર પડી કે આ વેશ બદલીને આવ્યો છે, આ દેવ નથી. ત્યારે પ્રભુ શ્રી હરિ એમણે સુદર્શન ચક્રથી એમણે અમૃતપાન કરેલું હતું, છતાંય એમનું માથું કાપી નાખ્યું સુદર્શન ચક્રથી. એના બે ભાગ થઈ ગયા. મૃત્યુ ન થયું કારણ કે અમૃતપાન કર્યું હતું. પછી તો દેવો અસુરો એના વચ્ચે મહાયુદ્ધ થયું. દેવાસુર સંગ્રામ કહેવાય છે. શુક્રાચાર્ય દૈત્યોના ગુરુએ એક દૈત્યને જીવિત કર્યો. દેવોને પાછું બધું મળી ગયું અને એ દૈત્ય એનું નામ બલિ. અને દૈત્ય બલિ એ શુક્રાચાર્ય
એને જ્ઞાન હતું. ગુરુ શુક્રાચાર્યએ કહ્યું 100 યજ્ઞ અશ્વમેધ યજ્ઞ કરો, તમને પાછું બધું ઇન્દ્રપદ પ્રાપ્ત થશે. 99 યજ્ઞ પૂરા થયા. પણ પ્રભુ આ કથામાં કેટલી વાર વહેલા ભક્તો આવે છે, છતાંય આપણે ન સમજીએ કે દેવોને મદદ કરે, સંતોને મદદ કરે, ભક્તોને મદદ કરે છે પ્રભુ, દૈત્યોને નહીં નહીં અને નહીં. તો પ્રભુએ પાછું યજ્ઞ પૂરો ન થાય 100મો એટલે પાછું પ્રાગટ્ય કર્યું. વામન સ્વરૂપે, બટુક સ્વરૂપે, દક્ષિણ ગુજરાતમાં ભરૂચના નામે ઓળખાય છે એ વિસ્તારમાં, અને ત્રિવિક્રમ રૂપ ધારણ કર્યું વામન સ્વરૂપે. બોલીએ વામન ભગવાન કી જય. એને બધાએ બધું આપ્યું, દેવોએ, ઋષિઓએ. અને હજી જોતું હોય તો તમે બલિરાજા પાસે જાઓ, એમણે બધું લૂંટી લીધું છે અમારું. અને એ તો બટુક સ્વરૂપ બલિરાજા પાસે જાય છે. અને બધા પૂછે છે ક્યાં ચાલ્યા પ્રભુ? એ કે હું બીજો ઇન્દ્ર થતો અટકે એટલા માટે જાઉં છું, બલિનું અભિમાન હણવા જાઉં છું. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, હણવા બલિનું અભિમાન મારા વાલા, મટાડવાને બીજો ઇન્દ્ર મારા વાલા. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે. અને બીજી કથાઓમાં તો વાલા ભક્તો સગવડતાઓ ઘણી હોય છે. એમાં ખર્ચો કરીને કોઈ બટુકને ધોતી પહેરાવે નાની, સફેદ છત્રી આપે અને ગળામાં માળા, એક હાથમાં કમંડલ અને પ્રાગટ્ય બતાવે છે. આપણે અલબત્ત માનસિક રીતે દર્શન કરશું. બોલીએ વામન ભગવાન કી જય. બલિરાજા એમણે કહ્યું પ્રભુ આપને શું જોઈએ? ત્યારે કહ્યું મારા પગથી માપીને 3 ડગલા જોઈ છે. સંપદા માગી છો, જમીન નહીં. જમીન માગે તો જમીન જ લઈ શકાય. અને મારા પગલાથી એટલે કે હું જે છું ઈ ખાસ નોંધ કરજો મારા ભક્તો. પ્રભુએ કીધું મારા પગલાથી માપીને 3 ડગલા જોઈ. એટલે મારા પગલા એટલે હું એટલે કોણ છે? આ ઓરિજિનલી કોણ છે? આ તો બટુકનું સ્વરૂપ લીધું છે, બાકી ઓરિજિનલી કોણ છે? આ આદિશક્તિ પોતે છે. તો એના ડગલા તો આ બહુ જેમ કાનૂનમાં વિશારદો મોટા વકીલો અર્થઘટન ન કરે એવી રીતે આ અર્થઘટન કરવાનું છે. વાલા ભક્તો, પ્રભુએ જરાય નથી ચીટિંગ કર્યું. શુક્રાચાર્યએ શ્રાપ દીધો કે તું લક્ષ્મી વગરનો થઈ જા, અને સંકલ્પ કરાવ્યો. અને પછી 3 ડગલા સંપદા માપવા માટે એમણે પાછું એનું સ્વરૂપ આદિશક્તિ હતી વામન સ્વરૂપે. એ આદિશક્તિએ જ વિરાટ સ્વરૂપ લીધું છે. એટલે જરાય ચીટિંગ નથી આમાં. હા, અને શુક્રાચાર્ય વચ્ચે આડા આવ્યા છે. સંકલ્પ કરાવવામાં ભમરો બનીને જળ ન નીકળે એટલે, પણ એમાં દર્ભની સળીથી પધરાવી
શુક્રાચાર્યની જમણી આંખ ફોડી નાખી છે. અને એવું કહેવામાં આવ્યું છે ભાઈ કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી. તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જોલી. ઓળખવાવાળા ઓળખી ગયા છે કે આ બટુક સ્વરૂપ છે, પછી વિરાટ સ્વરૂપ બની જશે. ડોલ ઉઠી રે સારી ધરતી દેખ રે ડોલા ગગન હે સારા. ભીખ માંગને આયા તેરે દર. ભીખ માંગને આયા તેરે દર. જગત કા પાલન હારા રે. એટલે આદિશક્તિ. તો આમાં જરાય કપટ આદિશક્તિએ નથી કર્યું એમ ન કહેવાય કે એને લીધું એના કરતાં આને પાછું આપી દીધું, લીધું એના કરતાં ડબલ આપો તો કપટ. એ કપટ. ભાગવત તો સત્ય સ્વરૂપ છે, એમાં અસત્ય ન આવે. એનું યોગ્ય અર્થઘટન કોઈ જગ્યાએ ક્યાંય નથી થતું. અમે પ્રયત્ન કર્યો છે અને પ્રભુ એમણે એક પગ ઊંચો કરી પાતાળ અને પૃથ્વી એને માપી લીધી, અને બીજો પગ, બીજું ડગલું વિરાટ નારાયણનું એ આખું સ્વર્ગ અને આકાશના 14 બ્રહ્માંડ એ માપી લીધા. અને કહ્યું, બોલ બલી, ત્રીજું પગ ક્યાં મૂકું? બલીએ કહ્યું, મારા મસ્તક ઉપર પ્રભુ, હજી મારું મસ્તક સલામત છે અને એ મારું છે, એને આપ સ્વીકાર કરો. પ્રભુએ ત્રીજો પગ મૂક્યો અને પાતાળમાં મોકલી દીધા, સૂતર પાતાળમાં. અને પ્રભુ એની ચોકી કરવા ગયા છે પાતાળમાં. અને પ્રભુએ એને ઇન્દ્ર બનાવવાની ખાતરી પણ આપી છે. અને દરેક ભગવાન ત્યાં ચોકી પહેરો કરવા વારે વારે બ્રહ્મા વિષ્ણુ મહેશ જાય છે. પ્રભુ ચોકી કરતા હતા. પ્રભુના મહાલક્ષ્મીજી એ ભાઈ બનાવ્યો અને રક્ષા બાંધી. હવે જરૂર નથી ચોકી કરવાની અને એને લઈ ગયા. પણ છતાંય ત્રણેય ભગવાન. અને ભાદરવા સુદ બારસના શુભ દિવસે વામન સ્વરૂપે પ્રાગટ્ય કર્યું, પછી વિરાટ નારાયણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું. પ્રભુ શ્રી હરિ એમણે 4 મહિના ત્રણેયના વારા કાઢ્યા છે, રક્ષા કરવા માટે, જવા માટે પાતાળમાં. આવી દિવ્ય કથા. પછી હયગ્રીવ નામના દૈત્યના વધની કથા કરી. એનું મોઢું અશ્વનું હતું. એણે એવું વરદાન માંગ્યું કે મારું જેવું મુખ હોય એ જ મને મારી શકે. એનું અશ્વનું મુખ હતું. હવે અશ્વના મુખવાળું ઘોડો, એનામાં તો એટલી શક્તિ ન હોય. એ તો મહાશક્તિમાન હતો હયગ્રીવ. અને એટલે પ્રભુએ પોતે લીલા કરી છે. મજાકમાં મહાલક્ષ્મીજીએ કીધું, તમારું મુખ બરાબર નથી. અને પછી પ્રભુએ અશ્વનું સ્વરૂપ ધારણ કર્યું છે. વાલા ભક્તો, અને હયગ્રીવ પાસેથી વેદો લીધા અને બ્રહ્માજીને આપી દીધા છે. મહાદેવજી, બ્રહ્માજી, વિષ્ણુ પરમાત્મા બધાય મહાલક્ષ્મીજીને સમજાવ્યા. એમનું મોઢું પાછું ઓરિજિનલ સ્વરૂપ કરી આપ્યું મહાલક્ષ્મીજીએ. આવી રીતે કૃપા કરી છે.
હયગ્રીવનો અવતાર પ્રભુએ લીધો છે. અને આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,